टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર ભરૂચના દહેજમાંથી સામે આવ્યા છે કે જ્યાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। યુનિવર્સલ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। કંપનીના ગોડાઉનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ બુઝાવવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા અંકિત જોડાયા છે વધુ માહિતી સાથે। અંકિત, ભરૂચના દહેજની આ ઘટના છે, કયા કારણોસર આગ લાગી હતી? જી, આ કંપનીના ગોડાઉનમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે। ફાયર બ્રિગેડો અને સેફટીની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ખાસ કરીને આ ઘટનાની વાત કરવામાં આવે તો તેમાં જે કેમિકલનો જથ્થો છે તેમાં આગ લાગવાના કારણે ધુમાડાના ગોટા ઉડી રહ્યા છે। સાથે સાથે હજુ સુધી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલો સાંપડ્યા નથી, પરંતુ હજુ પણ આગને સંપૂર્ણ નિયંત્રણમાં આવતા અડધોથી 1 કલાક જેટલો સમય લાગી શકે છે તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે। જી બિલકુલ અંકિત, માહિતી બદલ આપનો આભાર। તો આ ઘટના ભરૂચના દહેજમાંથી સામે આવી છે કે જ્યાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। જો કે આગ કયા કારણોસર લાગે છે તે કારણ હજુ સામે નથી આવી રહ્યું, પરંતુ અહીંયા જોઈ શકાય છે કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા।